બધા નીચે ગયા છે શું? આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર? એ આવશે, જોડાઈ જશે. ચલો, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર? લોન્ચર્સ વિશે જોઈ લીધું, હા, કે જે અવકાશમાં લઈ જવા માટે જે રોકેટ વપરાય, લોન્ચર્સ. લોન્ચર્સ પછી કક્ષાઓ વિશે આપણે જોયું, અલગ અલગ કક્ષાઓ, હા, અલગ અલગ રીતે. હવે જોઈએ આપણે સેટેલાઇટ વિશે. સેટેલાઇટ એવું મુખ્ય વસ્તુ કે જેનો આપણે યુઝ કરીએ છીએ આપણા રોજિંદા જીવનની અંદર, એ છે સેટેલાઇટ. બરાબર? એના વિશે આપણે સમજીએ. બરાબર? બેઝિક્સ જે વસ્તુઓ છે સેટેલાઇટની એ તો આપણે જોડે જોડે બધી જોઈ જ લીધેલી છે, બરાબર? કમ્યુનિકેશન, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. પણ ડિટેલ્સની અંદર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કયા કયા છે, એમાંથી કયા ક્વેશ્ચન પૂછાઈ શકે, હા, કમ્યુનિકેશન સેટેલાઇટ કયા કયા છે, બરાબર? એના સિવાય બીજા કયા સેટેલાઇટો છે, એ બધા વિશે આપણે સમજીએ. હા, ઈસરોની વેબસાઇટ તમે જોશો, તો એ વેબસાઇટની અંદર સેટેલાઇટ એટલે કે સ્પેસ ક્રાફ્ટ્સ, તો સ્પેસ ક્રાફ્ટ વિશે તમને માહિતી જોવા મળશે. તો આટલા સ્પેસ ક્રાફ્ટ એમને મૂકેલા છે. કયા કયા સ્પેસ ક્રાફ્ટ છે? પહેલાં છે કમ્યુનિકેશન સેટેલાઇટ. સ્પેસ ક્રાફ્ટ એટલે કે અવકાશમાં જે વસ્તુ મોકલવામાં આવે એને શું કહેવાય? સ્પેસ ક્રાફ્ટ. હા, કોઈ બી વસ્તુ જે અવકાશમાં મોકલવામાં આવે એને શું કહેવાય? સ્પેસ ક્રાફ્ટ. દાખલા તરીકે ગગનયાન મિશન છે, એ બી શું થાય? એક પ્રકારનું સ્પેસ ક્રાફ્ટ. બરાબર? તો કેટલા સ્પેસ ક્રાફ્ટો અહીંયા બતાવેલા છે એમને? તો કમ્યુનિકેશન સેટેલાઇટ. કમ્યુનિકેશન સેટેલાઇટનો ઉપયોગ શું થાય? તો ટેલિકમ્યુનિકેશન માટે, ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ, ન્યૂઝ ગેધર, સોશિયલ એપ્લિકેશન, વેધર બ્રોડકાસ્ટિંગ, એટલે કે વાતાવરણના અભ્યાસ માટે, ડિઝાસ્ટર વોર્નિંગ એન્ડ રિસ્ક્યુ ઓપરેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેના કમ્યુનિકેશન સેટેલાઇટ. બરાબર? આટલા પર્પઝ માટે કમ્યુનિકેશન સેટેલાઇટ છે. પછી છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. બરાબર? પૃથ્વીનો અભ્યાસ કરવા માટેના. એ કયા કયા છે? તો જો, લાર્જેસ્ટ સિવિલિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ કોન્સ્ટેલેશન ઇન ધ વર્લ્ડ, થીમેટિક સિરીઝ ઓફ સેટેલાઇટ સપોર્ટિંગ મલ્ટી રોલ એપ્લિકેશન ઇન ધ એરિયા ઓફ લેન્ડ એન્ડ વોટર રિસોર્સિસ. બરાબર? જમીન અને પાણીના રિસોર્સિસ માટેના સેટેલાઇટ. બરાબર? એવા સેટેલાઇટ અવકાશમાં લોન્ચ કરેલા છે કે જે સેટેલાઇટ દ્વારા જમીનની અંદર કયા કયા રિસોર્સ આવેલા છે એની માહિતી મળી જાય. કે જમીનની અંદર કઈ જગ્યાએ જંગલો છે, જમીનના પેટાડની અંદર કઈ જગ્યાએ પાણી રહેલું છે, જમીનના પેટાડની અંદર કઈ જગ્યાએ ધાતુ રહેલી છે, કોલસો કઈ જગ્યાએ રહેલો છે, એ પ્રોપર પહેલાં આપણને માહિતી મળી જાય તો ચોક્કસ જગ્યાએ આપણે માઇનિંગ કરી શકીએ. પછી વોટર રિસોર્સિસ, બરાબર? દરિયાઈ જીવસૃષ્ટિ કઈ જગ્યાએ છે, બરાબર? પાણીની અંદર શું પ્રોબ્લેમ છે, બરાબર? એ બધી વસ્તુઓ તમને આ સેટેલાઇટ દ્વારા માહિતી મળી શકે છે. બરાબર? પછી છે કાર્ટોગ્રાફી. કાર્ટોગ્રાફી એટલે કાર્ટોગ્રાફી એટલે નકશા બનાવવા. બરાબર? તો નકશા બનાવવા માટેના સેટેલાઇટ એ બી કયા? અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. બરાબર? આ સેટેલાઇટ દ્વારા પૃથ્વીના ફિઝિકલ મેપ બનાવવામાં આવે છે. બરાબર? ભૌતિક નકશા. ફિઝિકલ મેપ એટલે કે પૃથ્વી ઉપર કઈ જગ્યાએ પહાડો આવેલા છે, કઈ જગ્યાએ નદી છે, જંગલ વિસ્તાર કઈ જગ્યાએ છે, રણ વિસ્તાર કઈ જગ્યાએ છે, દરિયાઈ વિસ્તાર કઈ જગ્યાએ છે. આ રીતે આખો નકશો બનાવવામાં આવે, એના કહેવાય કાર્ટોગ્રાફી માટેના સેટેલાઇટ. એટલે ક્વેશ્ચન પૂછાય કાર્ટોગ્રાફી સેટેલાઇટ કયા પ્રકારના કહેવાય? તો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. ઓકે. પછી છે ઓશન એન્ડ એટમોસ્ફિયર. એટલે સમુદ્ર અને વાતાવરણનો અભ્યાસ કરવા માટેના સેટેલાઇટ એ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. બરાબર? સમુદ્રનો અભ્યાસ કરવા માટે અને વાતાવરણની અંદર ડેલી આપણે ડેટા જોતા હોય છે કે ટેમ્પરેચર આટલું છે, વરસાદ પડશે કે નહીં, બરાબર? ટેમ્પરેચરનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ, ભેજનું પ્રમાણ, એ એટમોસ્ફિયરિક ડેટા કલેક્ટ ક્યાંથી થાય છે? તો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ દ્વારા. ઓકે, ખ્યાલ આવે? પછી છે સાયન્ટિફિક સ્પેસક્રાફ્ટ. બરાબર?
સાયન્ટિફિક સ્પેસક્રાફ્ટ એટલે કે એવી વસ્તુઓ કે જે કોઈકના કોઈક રિસર્ચ માટે અવકાશમાં મોકલવામાં આવી. હા, જો પહેલાં તો સ્પેસક્રાફ્ટ એટલે સમજો, સ્પેસક્રાફ્ટની અંદર બધી જ વસ્તુ આવી જાય જે અવકાશમાં મોકલવામાં આવતી હોય. હા, એના બધા પેટા પ્રકાર છે. પહેલાં તો સેટેલાઇટ, તો 2, બરાબર, અર્થ ઓબ્ઝર્વેશન અને કમ્યુનિકેશન. પછી છે સાયન્ટિફિક સ્પેસક્રાફ્ટ. એ શાના માટે છે? સ્પેસક્રાફ્ટ ફોર રિસર્ચ એરિયા લાઇક એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ, પ્લેનેટરી મિશન, અર્થ સાયન્સ, એટમોસ્ફિયરિક સાયન્સ, થિયોરિટિક ફિઝિક્સ, આ બધા માટેના જે હોય એને કહેવાય સાયન્ટિફિક સ્પેસક્રાફ્ટ. દાખલા તરીકે ગગનયાન મિશન આપણે મોકલશું તો ગગનયાન મિશન શું ગણાય? તો એ સાયન્ટિફિક સ્પેસક્રાફ્ટ ગણાય. ઓકે, કોઈક ને કોઈક રિસર્ચ માટે આપણે મોકલેલું છે. ઓકે, પછી જે આપણે મંગળયાન ને બધા મિશનો મોકલે કયા ગણાય? સાયન્ટિફિક સ્પેસક્રાફ્ટનો ભાગ ગણાય. પછી છે નેવિગેશન સેટેલાઇટ. નેવિગેશન એટલે કે નેવિગેશન પર્પઝ માટે, દિશા નિર્દેશ માટે, બરાબર, કે જે આપણે જીપીએસ છે, આપણું નાવિક છે, એ બધા સેટેલાઇટ કયા ગણાય? નેવિગેશન સેટેલાઇટ. તો સેટેલાઇટ ફોર નેવિગેશન સર્વિસ, બરાબર, ઇમરજન્સી ડિમાન્ડ, સિવિલ એપ્લિકેશન માટેના હોય, પોઝિશન, નેવિગેશન, ટાઈમ બેઝડ, એ બધા સેટેલાઇટ કયા ગણાય? નેવિગેશન સેટેલાઇટ. પછી છે એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ. બરાબર, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ એટલે કયા? કે ખાલી પ્રયોગ માટે મોકલેલા હોય. શું અવાજ નથી આવતો કે બંધ છે? હા, ક્વેશ્ચન કોઈ? ઓકે, હા, પૂછજો કોઈ ક્વેશ્ચન હોય તો. સ્મોલ સેટેલાઇટ કે જે ખાલી કોઈકના કોઈક પ્રયોગ માટે મોકલેલા હોય એ બધા કયા ગણાય? એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ. બરાબર, દાખલા તરીકે ગગનયાન મિશન મોકલવાનું છે, બરાબર, પણ ગગનયાન મિશન મોકલતા પહેલાં પ્રોટોટાઇપ બનાવીને મોકલવામાં આવે કે ત્યાં કઈ રીતે કામ કરે છે. એ બધા સેટેલાઇટ કયા ગણાય? એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ ગણાય. પછી છે સ્મોલ સેટેલાઇટ. એવા સેટેલાઇટ જેનું વજન 500 કિલોગ્રામથી ઓછું હોય, બધા સેટેલાઇટ કયા ગણાય? સ્મોલ સેટેલાઇટ. એના માટે કયું વ્હીકલ વપરાય? તો SSLV, સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પછી છે સ્ટુડન્ટ સેટેલાઇટ. બરાબર, અમુક યુનિવર્સિટીના સ્ટુડન્ટો દ્વારા જે સેટેલાઇટ બનાવવામાં આવે છે એ બધા ગણાય સ્ટુડન્ટ સેટેલાઇટ તરીકે. એના એક સ્મોલ સેટેલાઇટ જ હોય પણ નામ આપવામાં આવ્યું છે અલગથી, અને સ્ટુડન્ટ સેટેલાઇટ. ખ્યાલ આવી ગયો? આટલા સ્પેસક્રાફ્ટ છે: કમ્યુનિકેશન, અર્થ ઓબ્ઝર્વેશન, સાયન્ટિફિક નેવિગેશન, એક્સપ્લોરેશન, સ્મોલ સેટેલાઇટ અને સ્ટુડન્ટ સેટેલાઇટ. સ્મોલ સેટેલાઇટ એટલે 500 કિલોગ્રામ કરતાં ઓછા વજનના. ઓકે, હવે પહેલાં છે કમ્યુનિકેશન સેટેલાઇટ. એના વિશે સમજીએ. ઓકે, કમ્યુનિકેશન સેટેલાઇટ એટલે કે સંદેશા વ્યવહાર માટેના ઉપગ્રહો. બરાબર, એ કઈ કક્ષામાં મૂકવામાં આવે છે? જીઓ સિંક્રોનસ ઓર્બિટની અંદર. ઓકે, હવે આના દ્વારા કઈ કઈ આપણને સુવિધાઓ મળે છે કમ્યુનિકેશન સેટેલાઇટ દ્વારા? તો આ છે એટલી વસ્તુ આપણે યાદ રાખવાની થાય. બરાબર, કમ્યુનિકેશન તો ટીવી અને રેડિયો કમ્યુનિકેશન. ટીવીમાં આપણે જે ન્યૂઝ ચેનલો જોઈએ છીએ, રેડિયો ઉપર 93.5 FM ને બધું જે સાંભળીએ છીએ બધું કયું ગણાય? કમ્યુનિકેશન સેટેલાઇટ. પછી ટેલિફોની, બરાબર, ટેલિમેડિસિન, બરાબર, ટેલિફોન દ્વારા યુઝ થતા હતા. પછી ટેલિમેડિસિન. ટેલિમેડિસિનની અંદર જે સેટેલાઇટ દ્વારા મેડિકલ પર્પઝ માટે કમ્યુનિકેશન કરવામાં આવે ટેલિમેડિસિન ગણાય. દાખલા તરીકે કોઈ અંતરિયાળ વિસ્તાર હોય, એ જગ્યાએ કોઈ ઓપરેશન ચાલુ હોય, ઓપરેશનની અંદર સ્પેશિયલ કોઈ એક્સપર્ટની જરૂર હોય અને એ અંતરિયાળ વિસ્તાર એવો છે કે ત્યાં ટેલિફોનની લાઈનો નથી જઈ શકતી, તો જે કમ્યુનિકેશન છે આ ટેલિમેડિસિન એટલે કે કમ્યુનિકેશન સેટેલાઇટ દ્વારા કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવામાં આવે. તે લાઈવ જે સેફ જગ્યાથી જે ડૉક્ટર હશે જે તે વ્યક્તિને ચોક્કસ રીતે ગાઈડ કરે, શું કહેવાય? ટેલિમેડિસિન. પછી છે મિલિટરી પર્પઝ. મિલિટરી પર્પઝ માટે બી કમ્યુનિકેશન સેટેલાઇટ હોય, મિલિટરીના કમ્યુનિકેશન કરવા માટે. બરાબર, એ કયા ગણાય? કમ્યુનિકેશન સેટેલાઇટ. પછી વેધર પ્રેડિક્શન, વાતાવરણનો આગાહી કરવા માટેના સેટેલાઇટ. મેં વાત કરીને 3 કોમન નામ આવશે. મિલિટરી બી બંનેમાં આવશે, વેધર પ્રિડિક્શન બી બંનેમાં આવશે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ બી બંનેમાં આવશે. ડિઝાસ્ટર અને રિસ્ક્યુ ઓપરેશન. ઓકે, સેટેલાઇટ ન્યૂઝ ગેધરિંગ. સેટેલાઇટ દ્વારા જે સમાચારો એકત્રિત કરવામાં આવે, બરાબર, કયા જગ્યાએ વરસાદ પડ્યો, કયા થયા, બરાબર, એ બધી વસ્તુ એ કે શું બધા કયાનો પ્રકાર ગણાય? કમ્યુનિકેશન સેટેલાઇટ. ખ્યાલ આવી જાય એવી જ વસ્તુ છે. હવે ક્વેશ્ચન પૂછાય તો કમ્યુનિકેશન સેટેલાઇટમાં શું યાદ રાખવાનું? તો ઇનસેટ અને જીસેટ સિરીઝ એ કયા પ્રકારના છે? તો કમ્યુનિકેશન સેટેલાઇટ. તો કમ્યુનિકેશન સેટેલાઇટની શરૂઆત ક્યારે થઈ હતી? શરૂઆત તો બહુ પહેલાં થયેલી છે આપણી. જુઓ ક્યારથી થયેલી છે? 1982થી આપણે આ શરૂઆત કરેલી છે કમ્યુનિકેશન સેટેલાઇટની. બરાબર, એ શરૂઆતમાં કઈ સિરીઝ હતી? ઇનસેટ સિરીઝ. આ કશું યાદ રાખવાની જરૂર નથી, 1A 1B. ખાલી શું યાદ રાખવાનું? 1982થી આપણે શરૂઆત કરી હતી કમ્યુનિકેશન સેટેલાઇટની, અને શરૂઆતમાં કમ્યુનિકેશન સેટેલાઇટનું નામ શું હતું? તો ઇનસેટ.
અને પછી અલગ અલગ સ્પેસિફિક નામ આપવામાં આવે છે. આ છે હેમસેટ, બરાબર, વાતાવરણના અભ્યાસ માટે બનાવ્યો હતો. પછી સ્પેશિયલી એજ્યુકેશનની ચેનલો માટે બનાવેલો હતો. અત્યારે વંદે ગુજરાતને બધી ચેનલો જોવા મળે છે, લાઈવ અહીંયા બનાવવામાં આવે, તમે લાઈવ જે સ્કૂલની અંદર જોઈ શકાય. એ કયા? તો એજ્યુસેટ સેટેલાઇટ, બરાબર, એજ્યુસેટ, પછી હેમસેટ, પછી ઇનસેટ, પછી નવી સિરીઝ આવી જીસેટ. ઓકે, એટલે ઇનસેટ જીસેટ સિરીઝ છે શાના માટેની છે? તો કમ્યુનિકેશન. એટલી વસ્તુ આપણે યાદ રાખશું અત્યારે. ઓકે, હવે શરૂઆતની અંદર કમ્યુનિકેશન જે સેટેલાઇટ છે એને કયા લોન્ચ વ્હીકલ દ્વારા પાર્ક કરવામાં આવતા હતા? તો 2017 પહેલાં PSLV દ્વારા. પણ મેં વાત કરી કે કમ્યુનિકેશન સેટેલાઇટનો પેલોડ કેવો હોય છે? વધુ હોય છે. અને PSLV એટલી કેપેસિટી નથી હોતી. એટલે શરૂઆતમાં 2017 પહેલાં આપણા જે કમ્યુનિકેશન સેટેલાઇટો છે એ ફ્રાન્સના બીજા દેશોના જે લોન્ચ વ્હીકલો એના દ્વારા આપણે અવકાશમાં લોન્ચ કરેલા હતા. પણ 2017 પછી આપણા લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ થયેલા છે. આ એરિયનની બધા છે અમને. ઓકે, ખ્યાલ આવી ગયો? ખાલી એટલું યાદ રાખવાનું, ઇનસેટ, જીસેટ, એજ્યુસેટ ને હેમસેટ. તો કયા? કમ્યુનિકેશન. ઓકે, પછી છે રિકનસાઇનન્સ સેટેલાઇટ. રિકનસાઇનન્સ સેટેલાઇટ એટલે શું થાય? તો જે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટની અંદર જે સ્પાય સેટેલાઇટ જોયા આપણે, મિલિટરી સેટેલાઇટ, એ મિલિટરી સેટેલાઇટનું બીજું નામ છે રિકનસાઇનન્સ સેટેલાઇટ. બરાબર, એટલે તમને આ રીતે બી ક્વેશ્ચન પૂછે. મિલિટરી સેટેલાઇટના 3 નામો: મિલિટરી સેટેલાઇટ, સ્પાય સેટેલાઇટ અને રિકનસાઇનન્સ સેટેલાઇટ. ઓકે, જાસૂસી માટેના સેટેલાઇટ. તો જો સ્પાય સેટેલાઇટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ હોઈ શકે છે, જો બંને હોઈ શકે છે, અથવા તો કમ્યુનિકેશન સેટેલાઇટ બી હોઈ શકે છે. એ પણ શાના માટે પર્પઝ માટે વપરાતા હોય? મિલિટરી પર્પઝ માટે અને ઇન્ટેલિજન્સ એપ્લિકેશન માટે, ગુપ્ત માહિતીઓની શોધખોળ માટે જે વપરાતા હોય એ બધા સેટેલાઇટ કયા ગણાય? રિકનસાઇનન્સ સેટેલાઇટ. એમાં બંને આવી જાય, અર્થ ઓબ્ઝર્વેશન બી આવી જાય અને કમ્યુનિકેશન બી આવી જાય. ઓકે, એટલે નામ ખાલી યાદ રાખવાનું, રિકનસાઇનન્સ શબ્દ કદાચ પૂછાઈ જાય. ઓકે, ખ્યાલ આવી ગયો? આટલા સુધી હતું આપણા કમ્યુનિકેશન સેટેલાઇટ. બરાબર, હવે જોઈએ આપણા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. બરાબર, મોટાભાગની વસ્તુઓ મેં તમને આની અંદર સમજાવી દીધેલી છે કે કમ્યુનિકેશન સેટેલાઇટની અંદર, અર્થ ઓબ્ઝર્વેશનની અંદર જે નોન મિલિટરી પર્પઝ સિવાયના હોય એને શું કહેવાય છે? અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. બરાબર, અર્થ ઓબ્ઝર્વેશન માટે જ હોય, પણ મિલિટરી પર્પઝ માટે હોય ત્યાં નામ આપવામાં આવે છે સ્પાય સેટેલાઇટ એવું. પણ નોન મિલિટરી પર્પઝ માટે અર્થ ઓબ્ઝર્વેશનના બીજા બધા સેટેલાઇટો છે. હવે શું કઈ રીતે અર્થનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે? તો પહેલું છે રિમોટ સેન્સિંગ માટેના સેટેલાઇટ. જો આ સમજો. સેન્સ એટલે કે કોઈની માહિતી મેળવવી એમ. બરાબર, સેન્સ એટલે કે તમારી ઇન્દ્રિય દ્વારા. અને રિમોટ એટલે દૂર. આ રિમોટ છે, દૂરથી આ ચેનલ બદલી શકાય છે. એટલે દૂરથી, દાખલા તરીકે કોઈ જગ્યાએ આગ લાગી છે, બરાબર, હવે આગ છે, હવે હું ત્યાં એને ટચ કરીને જોઉં કે આગનું ટેમ્પરેચર કેટલું છે, તેને શું કહેવાય? એને સેન્સિંગ કહેવાય. પણ દૂરથી જોવું કે હા ટેમ્પરેચર હશે વધારે, તેનું શું કહેવાય? રિમોટ સેન્સિંગ. બરાબર, તો આ પ્રકારના સેટેલાઇટ કેવા છે? દૂર છે, પણ ત્યાંથી રેડિયેશન આવશે ને રેડિયેશન દ્વારા માહિતી મેળવશે, એટલે શું કહેવાય? રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. બરાબર, દાખલા તરીકે અહીંયા રેડિયેશન આવશે અને માહિતી મળશે કે આટલા એરિયાની અંદર જંગલ વિસ્તાર આવેલો છે, બરાબર, આટલા એરિયાની અંદર ગ્રાસલેન્ડ આવેલું છે, બરાબર, છૂટી જમીન છે, પછી રહેણાંક વિસ્તાર છે, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સો છે. તો આ બધી માહિતી એકત્રિત કરવામાં આવશે અને ઓબ્ઝર્વેશન કરવામાં આવશે. તેને શું કહેવાય? અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટની અંદર રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. એના ફોટોઝ ને બધું એના એકત્રિત કરવામાં આવતા હોય. એની એપ્લિકેશન અલગ અલગ હોય પછી રિમોટ સેન્સિંગ સેટેલાઇટની, કે એના દ્વારા વેધરનું ફોરકાસ્ટિંગ કરવામાં આવે. ફોરકાસ્ટિંગ એટલે કે આગાહી, કે વરસાદ પડશે કે નહીં, ટેમ્પરેચર કેવું રહેશે, બધી આગાહી કરવામાં આવે. પછી પર્યાવરણનો અભ્યાસ કરવામાં આવે, એન્વાયરમેન્ટનો. પછી છે નેચરલ હજાર્ડ સ્ટડી, ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અભ્યાસ કરવામાં આવે કે હિમાલય વિસ્તાર હોય તો ત્યાં ભૂસ્ખલનની શું સમસ્યા છે, ભૂસ્ખલન થવાની શક્યતાઓ છે કે નહીં, એ બધા ડેટા એકત્રિત કરવામાં આવે. પછી લેન્ડ યુઝ મેપિંગ, જમીનનો કયા પર્પઝ માટે યુઝ થઈ રહ્યો છે એ મેપિંગ બનાવી શકાય, કે જમીન વિસ્તાર કેટલો છે, જંગલ વિસ્તાર કેટલો છે, જંગલ વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો થઈ રહ્યો છે, નદીનો વિસ્તારમાં શું ફેરફાર થઈ રહ્યો છે. પછી રિસોર્સ એક્સપ્લોરેશન, જમીનની નીચે કયા કયા રિસોર્સ આવેલા છે એ બધી માહિતી તમને મેળવવામાં આવે. શું કહેવાય? રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. ઓકે, ખ્યાલ આવ્યો આટલો? હવે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટની અંદર અર્થ ઓબ્ઝર્વેશન ફોર નોન મિલિટરી પર્પઝ, એન્વાયરમેન્ટ પર્પઝ માટે, મિટ્રોલોજી એટલે કે વાતાવરણ માટે, અને મેપ એટલે કે નકશા બનાવવા માટે. બરાબર, જો અલગ અલગ પ્રકારના નામો છે, બધા નામો આપણે યાદ રાખવાના છે. જે ખાલી કમ્યુનિકેશનમાં 3 જ નામો આપણે યાદ રાખવાના છે. કયા કયા? ઇનસેટ, જીસેટ, એજ્યુસેટ અને ચોથું હેમસેટ.
એટલા કમ્યુનિકેશન સેટેલાઇટ છે હાલની અંદર, બરાબર. પણ આની અંદર વધારે છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. આમાંથી ક્વેશ્ચન આવી શકે છે. કેવા ક્વેશ્ચન પૂછ્યા છે તમને કે નીચેનામાંથી કયો સેટેલાઇટ છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે? ઓપ્શન આપેલા હશે, કમ્યુનિકેશનમાં 3 હશે ને આમાંથી કોઈ એક ઓપ્શન હશે. એ રીતે તમને અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો જોઈએ આપણે પહેલાં છે 13 જેટલા ઓપરેશનલ સન સિંક્રોનસ ઓર્બિટની અંદર છે સેટેલાઇટ અર્થ ઓબ્ઝર્વેશન. નામ છે રિસોર્સ સેટ 1, 2, 2A. રિસોર્સ સેટ આટલું ખાલી યાદ રાખવાનું. રિસોર્સ સેટ, રિસોર્સ એટલે શું થાય? સંસાધનો. રિસોર્સ સેટ. તો આ સેટેલાઇટનો મુખ્ય પર્પઝ શું છે? તો પૃથ્વીના પેટાળની અંદર અને પૃથ્વીની સપાટી ઉપર સંસાધનોની માહિતી એકત્રિત કરવી. સંસાધનો પૃથ્વીના એટલે કે પૃથ્વીની અંદર પાણી કેટલું છે, ભૂગર્ભ જળ કેટલું રહેલું છે, પૃથ્વીના પેટાળની અંદર ધાતુઓ કઈ જગ્યાએ આવેલી છે, કોલસો કઈ જગ્યાએ આવેલો છે, એ બધી માહિતી આ રિસોર્સ સેટ સેટેલાઇટ દ્વારા એકત્રિત કરવામાં આવતી હોય. ઓકે. પછી છે કાર્ટોસેટ. કાર્ટોગ્રાફી એટલે નકશા. તો કાર્ટોસેટનો મુખ્ય પર્પઝ શું થાય? નકશા બનાવવા. તો નકશા બનાવવા માટેના સેટેલાઇટ. પછી છે રીસેટ. એ રીસેટ છે એ બી રિમોટ સેન્સિંગનો એક સેટેલાઇટ છે. પેટા પર રિમોટ સેન્સિંગ બધા એના ફોટા પાડવાના એના બધા માટેનો. પછી ઓશન સેટ. ઓશન એટલે શું થાય? દરિયો. તો દરિયાનું ઓબ્ઝર્વેશન કરવા માટે દરિયા વિસ્તાર વધી રહ્યો છે, ઘટી રહ્યો છે, દરિયાની અંદર કયા કયા માછલીઓનું પ્રમાણ ક્યાં છે, શું છે, એ બધા માટેનું જે છે એ છે ઓશન સેટ સેટેલાઇટ. ઓકે. એ બી કયું આવે? અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. પછી છે મેગાટ્રોપિક્સ. 2 દેશોએ ભેગા થઈને આ સેટેલાઇટ લોન્ચ કરેલો છે. કયા કયા 2 દેશો? ભારત અને ફ્રાન્સ. ભારત અને ફ્રાન્સ બંને ભેગા થઈને આ સેટેલાઇટ અવકાશમાં લોન્ચ કરેલો છે મેગાટ્રોપિક્સ. ઓકે. પછી છે સરળ. નામ યાદ રાખજો, સરળ. પર્પઝ એટલું યાદ રાખવાની જરૂર નથી. પછી છે સ્કેટ સેટ. આ બધા કયા છે? તો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. બરાબર. જો કયા કયા છે તો પહેલાં તો આપણને યાદ રહેશે એવા બોલી જઈએ આપણે. પહેલાં તો IRS શ્રેણી, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. પછી છે રિસોર્સ સેટ, ઓશન સેટ, બરાબર. પછી મેગાટ્રોપિક્સ, બરાબર. કયા બાકી રહ્યા હવે? રીસેટ, સરળ, સ્કેટ સેટ અને નકશા બનાવવા માટેના કાર્ટોસેટ. આટલા છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. બરાબર. પછી હવે અહીંયા અપવાદ છે. જુઓ, મેં તમને કેવું સમજાવ્યું? ઇનસેટ ને જીસેટ જોવા માટે તો શું લખી દેવાનું તમારે? કમ્યુનિકેશન સેટેલાઇટ. બરાબર. પણ 3 એવા ઇનસેટ સેટેલાઇટ છે જે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, એટલે એ યાદ રાખવાના. જુઓ સમજાવો. ઇનસેટ 3A, 3D, ઇનસેટ 3DR. 4 છે સોરી, અને કલ્પના. ઇનસેટ 3A, 3D, 3DR અને કલ્પના. એ 4 એવા સેટેલાઇટ છે જે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. અને કઈ કક્ષામાં રહેલા છે? તો જો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કઈ કક્ષામાં હોય? લો અર્થ ઓર્બિટમાં હોય. પણ આ અપવાદ છે. આ કઈ કક્ષામાં છે? જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં છે. જો સમજો, જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં તો શું હોય? કમ્યુનિકેશન સેટેલાઇટ. પણ 4 એવા સેટેલાઇટ છે જે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં છે, પણ એમનો પર્પઝ છે કમ્યુનિકેશનનો નથી. પર્પઝ શું છે? અર્થ ઓબ્ઝર્વેશનનો છે. તો કયા કયા? ઇનસેટ 3A, 3D, 3DR અને કલ્પના. આમાંથી ક્વેશ્ચન પૂછાય. 4 સેટેલાઇટ કેવા છે? તો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. અને બીજું ક્વેશ્ચન પૂછાય કઈ જગ્યાએ આવેલા છે? તો એ જીઓ સ્ટેશનરી ઓર્બિટની અંદર આવેલા છે. કમ્પ્લીટ. રેડી? આટલા સુધી. તો આ બંને પ્રકારો આપણા સેટેલાઇટના પૂરા થયા. કમ્યુનિકેશન સેટેલાઇટ અને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. આ જે ડેટા છે આપણે યાદ રાખી લેવાનો આટલો. પછી બીજી વસ્તુ કે પરીક્ષા તમે થોડા ટાઈમ પછી આપવાનું હોય, 6-7 મહિના પછી, તો એટલા સમયગાળા દરમિયાન કોઈ સેટેલાઇટ લોન્ચ થયેલો હોય તો એ કયા પ્રકારનો છે એની માહિતી આપણે આની અંદર એડ કરી દેવાની. ઓકે. હવે જોઈએ આપણે નેવિગેશન સેટેલાઇટ. ચલો, નેવિગેશન એટલે શું થાય? દિશા શોધવા માટેના સેટેલાઇટ, નેવિગેશન સેટેલાઇટ. તો જુઓ, નેવિગેશન એવી વસ્તુ છે કે નેવિગેશન સેટેલાઇટ પ્રિન્સિપલ ઓફ ટ્રાયલિટરેશન ઉપર કામ કરે છે. બરાબર.
કે કોઈ પણ વસ્તુનું આપણે સ્થાન નક્કી કરવું હોય તો એ વસ્તુનું બીજી કોઈ 3 વસ્તુની સાપેક્ષેનું સ્થાન આપણને ખ્યાલ હોય તો એ વસ્તુનું ચોક્કસ સ્થાન આપણે નક્કી કરી શકીએ. બરાબર, જો સમજાવો. દાખલા તરીકે આપણને એવી ખબર છે કે નડિયાદનું સ્થાન નક્કી કરવું છે અને આપણા જોડે એવી માહિતી છે કે નડિયાદ સિટી છે એ અમદાવાદથી 40 કિલોમીટરના અંતરે આવેલી છે. આપણને જોડે અમદાવાદનું સ્થાન ખબર છે, અહીંયા અમદાવાદ છે, સમજો અમદાવાદ છે. આપણને શું માહિતી મળી? અમદાવાદથી 40 કિલોમીટરના અંતરે નડિયાદ સિટી આવેલું છે, પણ કઈ બાજુ છે એ ખબર નથી એક્ઝેક્ટ. આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એક્ઝેક્ટ કઈ જગ્યાએ. તો 40 કિલોમીટર કઈ બાજુ થઈ શકે? ત્યાંના સર્કલમાં ગમે તે જગ્યાએ થઈ શકે. હા, તો અમદાવાદથી તમે 40 કિલોમીટરનું આ રીતે સર્કલ દોરો તમે. ઓકે, તો આ સર્કલ ઉપર કોઈ પણ જગ્યાએ નડિયાદ સિટી હોઈ શકે. બરાબર, હવે તમને બીજી એવી માહિતી મળી કે નડિયાદ શહેર છે એ ગાંધીનગરથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે. હા, એવી તમને માહિતી મળી. તો આપણા જોડે 2 ડેટા થયા. હવે અમદાવાદથી 40 કિલોમીટર અને ગાંધીનગરથી 60 કિલોમીટર. ઓકે, હવે આપણને ગાંધીનગરનું સ્થાન ખબર છે, અહીંયા છે દાખલા તરીકે. ઓકે ઓકે, તો ગાંધીનગરથી હવે 60 કિલોમીટરનું સર્કલ દોરીએ. ઓકે, આ 60 કિલોમીટર આ બાજુ સમજજો. તો 60 કિલોમીટરની અંદર અને આના 40 કિલોમીટર, તો કેટલા પોઈન્ટને છેદે છે? 2 પોઈન્ટને. હા, આ 2 પોઈન્ટ એવા મળશે કે આ પોઈન્ટનું અંતર અહીંયાથી 60 કિલોમીટર હશે અને અહીંયાથી 40 કિલોમીટર હશે, અને આ પોઈન્ટનું અંતર બી અહીંયાથી 60 કિલોમીટર હશે અને અહીંયાથી 40 કિલોમીટર હશે. ઓકે, ખ્યાલ આવે? હવે આપણા જોડે ત્રીજો એવો પોઈન્ટ મળે છે કે નડિયાદ સિટી છે એ વડોદરાથી 40 કિલોમીટર આવેલી છે અને વડોદરાનું સ્થાન આપણને ખબર છે કે અહીંયા કોઈ જગ્યાએ છે. તો વડોદરાથી પછી તમે 40 કિલોમીટરનો સર્કલ દોરશો તો એક જ પોઈન્ટ મળશે જેમાં 3 કન્ડિશનો સેટિસ્ફાઈ થતી હોય. અમદાવાદથી 40 કિલોમીટર, ગાંધીનગરથી 60 કિલોમીટર અને વડોદરાથી 40 કિલોમીટર. તો આ જગ્યાએ આપણને ખ્યાલ આવે કે આ જગ્યાએ નડિયાદ શહેર આવેલું છે. એટલે કોઈ પણ વસ્તુનું સ્થાન નક્કી કરવું હોય તો એ વસ્તુનું બીજી કોઈ પણ 3 વસ્તુની સાપેક્ષે સ્થાન ખબર હોય તો એ વસ્તુનું સ્થાન નક્કી થઈ શકે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી નેવિગેશન સેટેલાઇટ કામ કરે છે. કઈ રીતે? દાખલા તરીકે આપણે જવું છે આપણા ઘરે અને અહીંયાથી આપણે નક્કી આપણું લોકેશન નાખીએ આ જગ્યાએ જવું છે તો શું થશે? ઘરનું જે સ્થાન છે અવકાશની અંદર રહેલા 3 સેટેલાઇટની સાપેક્ષે સ્થાન એનું નક્કી કરવામાં આવશે અને તમારું સ્થાન બીજા 3 સેટેલાઇટની સાપેક્ષે નક્કી કરવામાં આવશે અને પછી બંને વચ્ચેનો રસ્તો બનાવવામાં આવશે. એટલે મિનિમમ 6 સેટેલાઇટ જોઈએ નેવિગેશન પર્પઝ માટે. બરાબર? ઓકે, તો પ્રિન્સિપલ ઓફ ટ્રાયલિટરેશન ઉપર આ કામ કરે છે. ઓકે, મેં સમજાવ્યું ને એ જ વસ્તુ અહીંયા નકશામાં બીજી કોઈ રીતે બતાવેલું છે કે કુલ્લુનું સ્થાન કાંગરાથી આટલું છે અને આ છે એવું. બરાબર, રેડી? ખ્યાલ આવે? હવે પણ આ 3 ડાયમેન્શનમાં સ્થાન હોય છે ઓરિજિનલની અંદર. આ તો આપણે 2 ડાયમેન્શનમાં વાત કરી, પણ ખરેખર 3 ડાયમેન્શનમાં હોય છે. આખો સ્ફેર બનાવવામાં આવે, 3 સ્ફેર કઈ જગ્યાએ કાઉન્ટર કરે છે. એટલું બધું યાદ રાખવાની કોઈ જરૂર નથી. આપણે પ્રિન્સિપલ ઓફ ટ્રાયલિટરેશનના આધારે જો આ રીતે 3 વસ્તુની સાપેક્ષે સ્થાન નક્કી કરવામાં 3 કઈ જગ્યાએ છેદે છે તો એ જગ્યાએ એનું સ્થાન હોય. ઓકે, હવે આ વસ્તુ યાદ રાખવાની. હવે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, તો શું યાદ રાખવાનું? તો દરેક દેશની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, બરાબર, અને કયા પ્રકારની છે યાદ રાખવાની. તો પહેલાં છે આપણી ચાઇના. ચાઇનાની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનું નામ શું છે? બડેવું. બરાબર, બદેવું, બેડું, બદેવું, જે આનો ઉચ્ચાર કરો તમે. બરાબર, તો એ ચાઇનાની નેવિગેશન સિસ્ટમ છે. એ કયા પ્રકારની છે? રિજનલ છે કે ગ્લોબલ છે? તો 2020થી એને ગ્લોબલ બનાવી દેવામાં આવી છે. પહેલાં રિજનલ હતી પણ 2020થી એ ગ્લોબલ બની ગઈ છે બડેવું. બરાબર, મતલબ કે બડેવુંનો ઉપયોગ આખા વિશ્વમાં ગમે તે જગ્યાએ કરી શકાય છે. પછી છે EU. EU એટલે યુરોપિયન યુનિયન. યુરોપના જે દેશો છે ને સંયુક્ત રીતે એમની સ્પેસ એજન્સી છે ESA, યુરોપિયન સ્પેસ એજન્સી, અને એના દ્વારા નેવિગેશન સિસ્ટમ લોન્ચ કરેલ છે. એનું નામ છે ગેલેરિયો. ગેલેરિયો બી 2020થી શું છે? તો ગ્લોબલ છે. રિજનલ હતી પણ 2020થી આ બી ગ્લોબલ બની ગઈ. હવે અમેરિકા, રશિયાનું છે, એનું નામ છે ગ્લોનાસ. એ બી કેવી છે? ગ્લોબલ. આમાં જોડકા જોડવામાં MCQમાં આ વસ્તુ પૂછાતી હોય છે. પછી અમેરિકાની જે બધા જ આપણે યુઝ કરીએ છીએ નામ શું છે? GPS. જીઓ પોઝિશનિંગ સિસ્ટમ, GPS. એ કયા પ્રકારની છે? તો એ ગ્લોબલ છે. ઓકે, ભારતની નેવિગેશન સિસ્ટમનું નામ શું છે? નાવિક. એ કયા પ્રકારની છે? રિજનલ છે. જો સમજજો, આ નેવિગેશન સિસ્ટમ દ્વારા ભારત અને ભારતની આજુબાજુ
1500 કિલોમીટરના એરિયાની અંદર નેવિગેશન સુવિધાઓ મળે છે. આખા વિશ્વમાં વાપરી નથી શકાતી, એટલા માટે કેવી છે તો એ રિજનલ છે. હવે નાવિકનું ફૂલ ફોર્મ શું થાય તો નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન નાવિક. જ્યારે આ લોન્ચ કરી ત્યાં શરૂઆતમાં એનું નામ હતું IRNS ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, પણ પછી આપણા વડાપ્રધાન શ્રીએ નામ બદલી નામ કર્યું નાવિક. ખ્યાલ આવે. પણ જાપાનની નામ છે QJS. એ કયા પ્રકારની છે તે બી રિજનલ છે. ઓકે. હવે જાપાનની જે નેવિગેશન સિસ્ટમ છે એ અલગથી નથી. જો રશિયા અમેરિકન નેવિગેશન સિસ્ટમ જે GPS છે, GPSના ટોટલ 29 જેટલા સેટેલાઇટ છે, બરાબર. હવે અમેરિકન જાપાન બે મિત્ર રાષ્ટ્રો છે હાલની અંદર, એટલે જાપાનના અમેરિકાએ પોતાના GPSમાંથી અમુક સેટેલાઇટ એમના પેસિફિક પર્પઝ માટે આપેલા છે અને એના દ્વારા પોતાની નેવિગેશન સિસ્ટમનો યુઝ કરે છે, એટલે QJS. ઓકે. હવે આની અંદર ભારત સિવાય તમામ દેશોની જે નેવિગેશન સેટેલાઇટો છે એ કઈ કક્ષામાં આવેલા છે તો મીડિયમ અર્થ ઓર્બિટની અંદર. ઓકે. ભારતના જ ખાલી શામાં છે તો જીઓસિન્ક્રોનસની અંદર, પણ બીજા તમામના શામાં છે તો મીડિયમ અર્થ ઓર્બિટની અંદર. ઓકે. ખ્યાલ આવે. હવે ભારતની નેવિગેશન સિસ્ટમ વિશે સમજીએ, જેમાંથી ક્વેશ્ચન પૂછાય છે. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ તો શા માટે બનાવવામાં આવી? તો કારગિલનું યુદ્ધ થયું હતું 1998ની અંદર. 1998માં જ્યારે કારગિલનું યુદ્ધ થયું એ વખતે પાકિસ્તાનની જે સેના હતી એ ઉપર હતી અને ભારતની જે સેના હતી એ નીચે હતી. ઉપર શું હતો? હિમાલય હતો, બરાબર. હવે જે લાઇન ઓફ સાઇટમાં નહોતા પ્રોપર, એટલે આપણે એમનું લોકેશન GPS ઉપર ટ્રેક કર્યું તો અમેરિકાએ GPS સિસ્ટમમાં બ્લોક કરી દીધી. આપણે રિક્વેસ્ટ કરી અમેરિકાને કે અમને કેમ GPS સિસ્ટમ બ્લોક કરી, અમને લોકેશન આપો, તો એમને અમેરિકાએ ના પાડી દીધી કે અમારે નથી આપવું એમ. એ યુદ્ધ તો આપણે જીતી ગયા, પણ એમાં આપણે બહુ મોટી સંખ્યામાં શહીદ થયા હતા બધા. એટલે પછી વિચાર્યું કે ડિફેન્સ માટે આપણે બીજા કોઈ દેશ ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું જોઈએ, આ નેવિગેશન સિસ્ટમ પોતાની હોવી જોઈએ. એટલા માટે 2006ની અંદર આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો, ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ વિકસાવવા માટેનો, જે પ્રોજેક્ટ 2016માં પૂરો થયો. બરાબર. આ જે વસ્તુ કીધી એ જોઈએ મેં લખેલી છે. ઓકે. અને એ બનાવવામાં આવી નાવિક. ઓકે. હવે નાવિક છે નેવિગેશન સિસ્ટમ ભારત અને એની આજુબાજુ 1500 કિલોમીટરના એરિયાની અંદર એ નેવિગેશન કરી શકાય છે. બરાબર. એમાં બે પ્રકારની સુવિધાઓ મળે છે આપણને, SPS અને RS. SPSનું ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ. SPS જનરલ પર્પઝ માટે છે, બધા લોકો એનો યુઝ કરી શકે છે. અને RS છે રેસ્ટ્રિક્ટેડ સર્વિસ, એ ખાલી મિલિટરી પર્પઝ માટે છે, બધા માટે એ ઓપન નથી. હવે આની અંદર જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે, ટોટલ 7 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે. 7 સેટેલાઇટ દ્વારા આપણને નેવિગેશનની સુવિધા મળે છે, બરાબર. તો આ 7 સેટેલાઇટ છે કયા લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવે તો ક્યારે આ પ્રોજેક્ટ પૂરો થયો? 2016ની અંદર. તો 2017 પહેલાં છે, એટલે કયું લોન્ચ વ્હીકલ હશે? PSLV. તો કયા લોન્ચ વ્હીકલ દ્વારા? PSLV દ્વારા. ઓકે. અને એની એક્યુરેસી છે એ જમીન ઉપર 10 મીટરની છે અને કોસ્ટલ એરિયાની અંદર 20 મીટરની એક્યુરેસી છે. એક્યુરેસી ઇન ધ સેન્સ કે કીધું હોય કે મિલિટરી ટેન્ક છે આ જગ્યાએ આવેલી છે તો એ ત્યાંથી 10 મીટરના એરિયાની અંદર હોઈ શકે છે, અને કોસ્ટલ એરિયાની અંદર એની એક્યુરેસી કેવી છે તો 20 મીટરની છે. ઓકે. તો આ લોન્ચ બી થઈ ગઈ, વપરાશમાં બી છે, તો આપણે કેમ નથી વાપરી શકતા ભારતની નેવિગેશન સિસ્ટમ નાવિક? આપણે શા માટે GPS વાપરીએ છીએ? તો આપણી જે નાવિક સિસ્ટમ છે એ આપણે જે એન્ડ્રોઈડ મોબાઈલ છે એના ઉપર લોન્ચ નથી થઈ હજુ. આપણો જે એન્ડ્રોઈડ મોબાઈલ છે એના ઉપર એની એપ્લિકેશન કેવું કોઈ લોન્ચ કરવામાં આવ્યું નથી, એટલે આપણે કરવી હોય તો બી યુઝ કરી શકતા નથી હાલની અંદર. બરાબર. પણ જે મિલિટરી પર્પઝ માટે હાલની અંદર ભારતની પોતાની વપરાય છે નેવિગેશન સિસ્ટમ. ઓકે. અને આના સેટેલાઇટ કયા છે તો IRNS 1A થી શરૂ થાય, બરાબર, 1I સુધીના છે અલગ અલગ. નામ યાદ રાખવાની જરૂર નથી, ABAF છે કેવું. પછી આમાં અલગ અલગ વસ્તુ જોવા મળશે કે 1A પહેલાં લોન્ચ કર્યો તો પછી એ ફેલ થયો, એની જગ્યાએ પછી 1H મોકલ્યું. પણ એવું કંઈ યાદ રાખવાની જરૂર નથી. ખાલી શું યાદ રાખવાનું? IRNSના 7 સેટેલાઇટ છે, ના એટલી વસ્તુ યાદ રાખવાની. હવે 7ની અંદરથી 3 સેટેલાઇટ છે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં છે. જુઓ સમજો, આ યાદ રાખવાનું. ટોટલ કેટલા સેટેલાઇટ છે? 7. 7માંથી જુઓ 1, 2
N3 આ 3 સેટેલાઇટ કઈ કક્ષામાં છે તો જીઓ સ્ટેશનરી ઓર્બિટની અંદર અને 4 સેટેલાઇટ છે જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં છે જો 1 2 3 અને 4 જો આ 3 છે 1 2 3 એ કઈ કક્ષામાં છે તો જીઓ સ્ટેશનરી ઓર્બિટની અંદર છે અને એના સાથે ખૂણો બનાવતી કક્ષાને શું કહીએ છીએ આપણે જીઓ સિંક્રોનસ ઓર્બિટ ત્યાં કેટલા છે 1 2 3 અને 4 એટલે ટોટલ કેટલા થયા 7 ટોટલ 7 સેટેલાઇટ છે જીઓ સ્ટેશનરી કક્ષા બી શાનો પેટા પ્રકાર ગણાય છે જીઓ સિંક્રોનસનો પેટા પ્રકાર એટલે ઓપ્શનની અંદર તમને એવું પૂછ્યું હોય કે નાવિક સેટેલાઇટ છે એ કઈ કક્ષામાં છે જો એવું આપ્યું હોય કે જીઓ સિંક્રોનસ અને જીઓ સ્ટેશનરી બંને તો બંને લખવાનું પણ ખાલી જો ઓપ્શનમાં જીઓ સિંક્રોનસ એકલું આપ્યું હોય તો જીઓ સિંક્રોનસ એકલું લખવાનું બરાબર ખ્યાલ આવ્યો આટલા સુધી મારે તમને 5:30 છૂટા કરવાના છે બરાબર આપણા જોડે જો 10-20 મિનિટ જેવું છે ઓકે જો હવે ગગન લોડાઈ ગયું કે છે આજે આવો શું કરવાનું બરાબર આમાં ક્યાં હોય રાજા મહારાજના અકબરની વાર્તા હોય છે તો અકબરને દોડાવીએ આપણે ઘોડા ઉપર ચલો હવે ગગન જો ઘણા લોકો એવું કહેતા હોય ને કે મને તો વાંચવાની બહુ મજા આવે છે હું તો આખો દિવસ વાંચ કરું બધા ગપ્પા મારતા વાંચવાની કોઈ ના મજા આવે મેચ જોવાની જ મજા આવે ટીવી જોવાની જ મજા આવે ફરવાની જ મજા આવે એમ એ ફેક્ટ વસ્તુ છે એમ પણ મજા ના આવતી હોય બરાબર આપણને છતાં બી આપણે વાંચવું પડે શા માટે કંઈક કરવું હોય તો બી આપણે કે ના ગમતું હોય પ્રવૃત્તિ તો બી આપણે ટાઈમ આપીને કરવું પડે આવું એક બોક્સર હતા મોહમ્મદ અલી કરીને એ દિવસના જે તે સમયગાળા દરમિયાન એમના 17 કલાક પ્રેક્ટિસ કરતા હતા એમ હે એમને પછી પૂછ્યું કે તમને આટલી મજા આવતી હતી બોક્સિંગની અંદર એમ કે ના કે મજા તો મને કે ફરવાની ને બધી બોક્સિંગની મને સહેજ બી મજા નહોતી આવતી પણ કંઈક પ્રાપ્ત કરવું હતું મારે એટલા માટે હું એને સમય આપતો હતો એમ તો વાંચવાની ભલે આપણને મજા ના આવતી હોય કંટાળો આવતો હોય પણ જો પાસ થવું હોય કંઈક આગળ જવું હોય આપણે તો આપણે ધ્યાન તો આપીને ભલે ના મજા આવતી હોય તો બી કામ તો કરવું જ પડશે બીજો કોઈ રસ્તો નથી ઓકે છે ગગન હવે ગગન સેટેલાઇટ છે જો બે પ્રકારના નેવિગેશન સિસ્ટમ છે ભારત પાસે નાવિક અને ગગન ગગનનું ફૂલ ફોર્મ થાય છે જીપીએસ એડેડ જીઓ ઓગમેન્ટેશન નેવિગેશન હવે જો આ જે ગગન છે ને એ અલગથી નેવિગેશન સિસ્ટમ નથી એક પ્રકારની એપ્લિકેશન બનાવેલી છે કે જે નેવિગેશન માટે અને સ્પેસિફિક કોણ ઉપયોગ કરે છે આનો તો કોને બનાવ્યું છે પહેલાં જો ઇસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બનાવેલી છે ને તો જે એરપોર્ટની અંદર જે એર ટ્રાફિક હોય એના મેનેજમેન્ટ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે એર ટ્રાફિકનું મેનેજમેન્ટ એટલે એક સમયે ઘણી બધા પ્લેન આવતા હોય ઘણા લોન્ચ થતા હોય તો એના પ્રોપર એર ટ્રાફિકના મેનેજમેન્ટ માટે ગગનનો યુઝ કરવામાં આવે છે તો આ એપ્લિકેશનની અંદર તમે કયા સેટેલાઇટનો યુઝ કર્યો છે તો આપણે નાવિકના સેટેલાઇટનો યુઝ નથી કર્યો જે જીપીએસના જે સેટેલાઇટ છે એનો જ યુઝ કર્યો છે આપણે આ એપ્લિકેશનની અંદર એટલા માટે જ નામ છે જીપીએસ એડેડ બરાબર જીપીએસ એડેડ જીઓ ઓગમેન્ટેશન નેવિગેશન ગગન એક ક્વેશ્ચન પૂછાય બીજું પૂછાય કોણે બનાવેલું છે તો ઇસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અને ત્રીજો ક્વેશ્ચન એવું પૂછાય કે આનો ઉપયોગ શું છે તો એર ટ્રાફિકના મેનેજમેન્ટ માટે આ ત્રણ જ વસ્તુ આમાં જોવાની થાય જો સિવિલ એવિએશન એપ્લિકેશન એવિએશન એટલે કે એર ટ્રાફિક પ્રોવાઇડ બેટર એર ટ્રાફિક મેનેજમેન્ટ ઓવર ઇન્ડિયન એર સ્પેસ ઓકે ઓકે આટલા સુધી આપણું થયું સેટેલાઇટ સ્પેસક્રાફ્ટનો ટોપિક આપણો પૂરો થયો હા જો ક્વિક રિવિઝન કરી લે સ્પેસક્રાફ્ટની અંદર મુખ્યત્વે કયા પ્રકારના સેટેલાઇટ આવશે તો કમ્યુનિકેશન સેટેલાઇટ પછી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અને ત્રીજું છે આપણા નેવિગેશન સેટેલાઇટ ઓકે અને બાકી બીજા સાયન્ટિફિક સ્પેસક્રાફ્ટ ને એ બધા વસ્તુઓ છે બરાબર સ્ટુડન્ટ સ્પેસક્રાફ્ટ ને એ બધા બરાબર કે નેનો સ્પેસક્રાફ્ટ સ્મોલ સેટેલાઇટ બરાબર એ બધી વસ્તુઓ આવે તો પહેલાં છે આપણા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કમ્યુનિકેશન સેટેલાઇટ તો કમ્યુનિકેશન સેટેલાઇટ કઈ કક્ષામાં પાર્ક કરવામાં આવે
જીઓ સિંક્રોનસ ઓર્બિટની અંદર કયા લોન્ચ વ્હીકલ દ્વારા કમ્યુનિકેશન સેટેલાઇટ પાર્ક કરવામાં આવે? GSLV માર્ક 3 દ્વારા. ઓકે, હવે કમ્યુનિકેશન સેટેલાઇટ કયા કયા છે ભારત પાસે હાલમાં? કઈ સિરીઝો છે? ઇનસેટ, જીસેટ, એજ્યુસેટ અને હેમસેટ. ઓકે, કમ્યુનિકેશન સેટેલાઇટના ઉપયોગ કયા કયા છે? કમ્યુનિકેશન માટે ટીવી, રેડિયો, ટેલિમેડિસિન, ઓકે, ટેલિફોની, બરાબર, વેધર મોનિટરિંગ, મિલિટરી પર્પઝ, લાઈવ ટેલિકાસ્ટિંગ, લાઈવ બ્રોડકાસ્ટિંગ અને ડિઝાસ્ટર. ઓકે, આટલા થઈ ગયા આપણા કમ્યુનિકેશનની અંદર. પછી થયા આપણા અર્થ ઓબ્ઝર્વેશન. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કઈ જગ્યાએ પાર્ક કરવામાં આવે? લો અર્થ ઓર્બિટની અંદર. ઓકે, અને કયા લોન્ચ વ્હીકલ દ્વારા? PSLV દ્વારા. ઓકે, કયા કયા એના ઉદાહરણ? પહેલાં તો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ IRS શ્રેણી, પછી રિસોર્ટ સેટ, પછી કાર્ટોસેટ, સરળ સેટ, કેમ સેટ, ઓશન સેટ, બરાબર. પછી મેગાટ્રોપિક્સ. મેગાટ્રોપિક્સ કયા બે દેશોએ બનાવેલો છે? ભારત અને ફ્રાન્સ. ઓકે, અને આમાં અપવાદ કયો હતો? કયા 4 સેટેલાઇટ છે જે ઇનસેટ 3A, 3D, 3DR અને કલ્પના, આ 4 સેટેલાઇટ છે એ કયા છે? તો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. અને કઈ કક્ષામાં છે? તો જીઓ સ્ટેશનરી ઓર્બિટની અંદર છે. ઓકે, રેડી. હવે છે નેવિગેશન. અલગ અલગ દેશોના નેવિગેશન સિસ્ટમો છે અલગ અલગ. બધા દેશોના નેવિગેશન સેટેલાઇટો કઈ કક્ષામાં છે? તો મીડિયમ અર્થ ઓર્બિટમાં. ભારતનું કયું છે? તો જીઓ સિંક્રોનસ ઓર્બિટની અંદર. રેડી. 3 જીઓ સ્ટેશનરી, 4 જીઓ સિંક્રોનસ, ટોટલ 7 સેટેલાઇટ ભારતના. હવે બડેવું નેવિગેશન સિસ્ટમ કયા દેશની છે? ચાઇના. ગેલિલિયો યુરોપ. ગ્લોનાસ GPS, QZSS ભારતની. નાવિકનું ફૂલ ફોર્મ? નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. ઓકે, અને પહેલાં IRNSS હતું, એનું ફૂલ ફોર્મ શું હતું? ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. ઓકે, હવે IRNSS છે તે પ્રોજેક્ટ કયા વર્ષે લોન્ચ કર્યો હતો? 2006ની અંદર. પૂરું ક્યારે થયું? 2016ની અંદર. એના તમામ 7 સેટેલાઇટ કયા લોન્ચ વ્હીકલ દ્વારા આપણે લોન્ચ કરેલા છે? PSLV દ્વારા. ઓકે, અને એના નાવિક દ્વારા કેટલા એરિયાની અંદર નેવિગેશનની સુવિધા મળે છે? ભારત અને ભારતની આસપાસ 1500 કિલોમીટરની આસપાસ. અને 2 પ્રકારના નેવિગેશન મળે છે, SPS અને RS, સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ અને રેસ્ટ્રિક્ટેડ સર્વિસ. સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ બધા માટે, રેસ્ટ્રિક્ટેડ સર્વિસ ખાલી મિલિટરી પર્પઝ માટે. એક્યુરેસી કેટલી છે એની? 10 મીટર જમીન ઉપર અને 20 મીટર કોસ્ટલ એરિયાની અંદર. કમ્પ્લીટ. પછી છે ગગન. ગગન કોને બનાવેલી છે એપ્લિકેશન? ઇસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને એનું મુખ્ય પર્પઝ શું છે? એર ટ્રાફિક મેનેજમેન્ટ. બરાબર. અને એનું ફૂલ ફોર્મ શું છે ગગનનું? GPS એડેડ જીઓ ઓગમેન્ટેશન નેવિગેશન. ઓકે, એમાં કયા સેટેલાઇટનો યુઝ થાય છે? તો GPSનો. એટલા માટે. ઓકે, ખ્યાલ આવી ગયો ને આટલા સુધી? હવે આપણે આગળ વધીએ. હવે આપણા જોડે 15 મિનિટ છે એટલે નેક્સ્ટ લેક્ચરનું આપણે શું ભણશું એનું બ્રીફ તમને બતાવી દઉં. બરાબર. હવે આટલી વસ્તુ આપણે ભણી ચૂક્યા આગળની. હવે લાસ્ટ આપણો પોઈન્ટ બાકી છે, એ છે સ્પેસ સાયન્સ એક્સપ્લોરેશન. એટલે કે પૃથ્વીની સેટેલાઇટ સિવાય એવા કયા સ્પેસ ક્રાફ્ટ છે આપણે પૃથ્વીની કક્ષાની બહાર મોકલેલા છે અલગ અલગ ગ્રહ ઉપગ્રહનો અભ્યાસ કરવા માટે? એ શું કહેવાય? તો સ્પેસ સાયન્સ એક્સપ્લોરેશન. એનું બીજું નામ છે ઇન્ટરપ્લેનેટરી મિશન. ભારતનું પ્રથમ ઇન્ટરપ્લેનેટરી મિશન કયું ગણાય? એવો ક્વેશ્ચન પૂછાય. વિચ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઇન્ટરપ્લેનેટરી મિશન? તો કયું ગણાય? ચંદ્રયાન 1 ના ગણાય, કારણ કે બીજો ગ્રહ ઉપર નથી. ઇન્ટરપ્લેનેટરી એટલે બીજા ગ્રહ ઉપર મોકલેલું મિશન. તો મંગળયાન પહેલો જવાબ આવશે આપણો. બરાબર. એક આ એમ થોડું યાદ રાખવાનું. ખ્યાલ? આટલી વસ્તુ આપણે અત્યાર સુધી મોકલેલી છે મિશનની અંદર. મંગળયાન. મંગળયાન ક્યારે મોકલેલું છે? કયા લોન્ચ વ્હીકલ દ્વારા? PSLV. પણ એ વખતે અમે વખતે કેવું પૂછાતું? મંગળયાન મિશન છે એ કયા લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરેલું છે? ઓપ્શનમાં શું હોય? PSLV C-10, PSLV C-20, PSLV C-25, PSLV 30 એવું. હવે એવા નથી પૂછાતા. આ PSLV
C-25 દ્વારા લોન્ચ કરેલું, નથી પૂછાતું હવે ક્વેશ્ચન, બરાબર. પછી છે ચંદ્રયાન-1. ચંદ્રયાન-1 કયા વર્ષે હતું? 2008નું. પછી છે આપણું એસ્ટ્રોસેટ ઓબ્ઝર્વેટરી, કયા વર્ષે? 2015. આ બી PSLV, આ બી PSLV, આ બી PSLV. ઓકે. પછી ચંદ્રયાન-2 કયા વર્ષે? 19. અને ચંદ્રયાન-3 2023. સરસ. ઓકે. હવે આ બંને ચંદ્રયાન-2 અને 3 કયા લોન્ચ વ્હીકલ દ્વારા? GLVSL. સરસ. ઓકે. હવે આદિત્ય L1, બરાબર. એ આદિત્ય એટલે કોનું નામ થાય? સૂર્યનું બીજું નામ છે એનું સમાનાર્થી શબ્દ સૂર્યનો છે આદિત્ય. એટલે આદિત્ય L1 મિશન શાના માટે છે? સૂર્યનો અભ્યાસ કરવા માટે. આ કયા લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરેલું છે? PSLV. આ રિસન્ટલી લોન્ચ થયેલું છે 2024માં. એટલે મહત્વનું થાય આપણા માટે સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર. આટલા મિશનો છે આપણે બનવાના છે. હવે જો જે આપણે બનશું, બરાબર, એમાં મેઇન પર્સપેક્ટિવથી બનશું. કઈ રીતે? દાખલા તરીકે મંગળ મિશન બનશું, બરાબર. તો મંગળ મિશનની અંદર પહેલાં મંગળ ગ્રહ વિશે માહિતી જ લઈશું કે મંગળ ગ્રહ કઈ જગ્યાએ આવેલો છે, બરાબર, એની ફેક્ટ શું છે, કયા કલરનો ગ્રહ છે, એની શું શું માહિતી છે, બરાબર. અને શા માટે આપણે મંગળ ગ્રહનો અભ્યાસ કરીએ છીએ, શા માટે ગુરુ ગ્રહનો અભ્યાસ નથી કરતા. મંગળનો અભ્યાસ કરવા માટે સૌથી વધુ મિશનો મોકલાયેલા છે. શા માટે મંગળ ઉપર સૌથી વધારે મિશનો મોકલાયેલા છે એ જોઈશું. પછી ભારતનું મિશન જોઈશું, એના શું શું પોઝિટિવ આઉટકમ થયા, મંગળ મિશને આપણને શું શું માહિતી આપી એ જોઈશું. અને ભવિષ્યમાં કયું મંગળ મિશન લોન્ચ કરવાનું છે, ક્યારે, એના વિશે જોઈશું, બરાબર. એ રીતે જોઈશું. પછી ચંદ્રયાન-1 વિશે બી એવું જોઈશું. ચંદ્રયાન વિશે માહિતી જોઈશું. ચંદ્રનો અભ્યાસ કરવાથી આપણને શું બેનિફિટ થાય, શા માટે આટલા કરોડોનો ખર્ચો કરવો જોઈએ ચંદ્ર ઉપર અભ્યાસ કરવા માટે, બરાબર. પછી ચંદ્રયાન-1 આપણને શું માહિતી આપી, ચંદ્રયાન-2 આપણને શું માહિતી આપી. ચંદ્રયાન-2 છે અડધું મિશન ફેલ ગયું હતું એવું ગણાય છે અને અડધું સક્સેસ ગયેલું એવું ગણાય. એવું કેમ ગણવામાં આવે છે? ચંદ્રયાન-3 મિશન છે એ મિશન દ્વારા ભારતને બહુ મોટી ખ્યાતિ મળી ઈસરોને. તેવું શા માટે થયું, બરાબર? એવું શું યુનિક છે ચંદ્રયાન-3 મિશનની અંદર જે વિશ્વના બીજા કોઈ મિશનની અંદર નથી? એ બધા વિશે જોઈશું, બરાબર. આ રીતે આપણી વસ્તુઓ જોઈશું. તો આટલા સુધી આપણે રાખીએ છીએ. PPT જે છે એ હું શેર કરી દઈશ, બરાબર. બધા છે એક વખત PPT ઉપર અઠવાડિયાની અંદર ઉડતી નજર મારી લેજો. તમારી વસ્તુઓ છે અહીંયા જ ક્લિયર થઈ જાય. અને જો બધા પેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે બધા માટે આવે છે, બરાબર. કોઈ જતા ના બેસજો થોડી વાર. કોઈને કોઈ ક્વેશ્ચન? PPTમાં ગુજરાતી ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ બધા? હા, કે ગુજરાતીમાં PPT જોઈએ? કમ્ફર્ટેબલ ને? ઇંગ્લિશનું આમ બી એક પેપર આવે જ છે આપણે 150 માર્ક્સનું. હા, એટલે થોડું એટલું ભારે ઇંગ્લિશ નથી, શોર્ટમાં જ લખેલું છે, એટલે થોડી પ્રેક્ટિસ બી થાય તમારે. હા, એટલે અમુક સબ્જેક્ટ એવા છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, પછી ઇકોનોમી છે, કે જે ઇંગ્લિશમાં વાંચો તો તમને વધુ ખ્યાલ આવે. ગુજરાતીની અંદર થોડી મજા ના આવે અને હિન્દીમાં તો કંઈ ખબર જ ના પડે. બંધારણ એવો વિષય છે, બંધારણ જો હિન્દીમાં વાંચો ને તમે તો ગોથે ચડી જાઓ. ના કે અમે છે કે વડાપ્રધાન છે એ ક્યાં સુધી કબ તક અપને પદ પર રહ સકતે હે, એનું ત્યાં શું લખેલું છે હિન્દીમાં? વડાપ્રધાન રાષ્ટ્રપતિ કે પ્રસાદ પર્યંત અપને પદ પર રહ સકતે હે. પ્રસાદ પર્યંત એમાં શું ખબર પડે? પ્રસાદ પર્યંત એટલે કે આમની મરજી હોય ત્યાં સુધી. હા, એટલે આવી વસ્તુ છે. એટલે હિન્દીમાં એટલી બધી બહુ મજા નહીં આવે. એક જગ્યાએ એક બોર્ડ મારેલું હતું કે આ આગળ ખાડો છે ધ્યાન રાખજો એમ, બરાબર. ખોદકામનું બધું કામ ચાલુ છે, એ હિન્દી બોર્ડ મારેલું હતું. હિન્દી બોર્ડ શું મારેલું હતું? ગહરી ખુદાઈ કા કાર્ય પ્રગતિ પર હે. શું ખબર પડે? ગહરી ખુદાઈ કા કાર્ય પ્રગતિ પર હે, કૃપયા વાહન ધીરે ચલાય.
એટલે હિન્દીમાં એવું છે થોડું, બરાબર. સારું, ચલો સાંભળવા બદલ